2 વીક પહેલા તો મને જોબમાંથી કાઢી મૂક્યો. આપણી ઘરે એક મહેમાન આવવાના છે અને હું જેટલો એક્સાઇટેડ છું એના કરતાં વધારે તો સીમા એક્સાઇટેડ છે મહેમાનને મળવા માટે. હું ઘરે પહોંચી ગયો છું અને ચાલો કંઈક નવું કરી, તુફાની કરી અને સીમાને કહી કે કાલે જે મહેમાન આવવાના છે ને નથી આવવાના અને જોઈએ એના રિએક્શન કેવા હશે. આપણે પ્રેન્ક ટ્રાય કરીએ, બરોબર? હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડાના ટોરન્ટો સિટીની અંદર. ગુડ મોર્નિંગ. તો સવાર પડી ગઈ છે અને ટોરન્ટોના વ્લોગની અંદર આપ સૌનું સ્વાગત છે. ઘણા ટાઈમ પછી આપણો આ વ્લોગ ચાલુ થાય છે, સો લેટ્સ સ્ટાર્ટ. અને ફાઇનલી ઘણા ટાઈમ પછી આપણે માઇક કાઢશું, ધૂળ ચડી ગઈ હતી. તો હવે આપણે નાહવા જઈ એ પહેલાં એક વસ્તુ મને ચેક કરવાની મન થયું હતું. અત્યારે ટોરન્ટોની અંદર 0 ડિગ્રી ટેમ્પરેચર છે અને ઇટ ફીલ્સ લાઈક -2, કેમ કે પવન હોય તો થોડુંક માઇનસમાં ફીલ થાય. અત્યારે હું બહાર આવી ગયો છું જસ્ટ એક વસ્તુ ચેક કરવા માટે, પણ ખોટા ટાઈમે આવ્યો છું કેમ કે 0 ડિગ્રીની અંદર બધો બરફ છે એ જામી જાય. જો આ કારની ઉપર બધું વરસાદ જેવો બરફ આવે છે કે પડે વરસાદમાં પણ જામીને સીધો બરફ થઈ જાય. અને હું આ ઠંડીમાં આ વસ્તુ ચેક કરવા માટે આવ્યો હતો કે કંઈ આમાં ઓછું થયું. આપણે બહાર ચકલા માટે આ રાખેલું છે તો હું જોવા આવ્યો હતો કે કોઈ ચકલા આવ્યા છે કે નહીં અને જે એનું ખાવાનું નાખ્યું છે એ લેવલ ઓછું થયું કે નહીં. બસ તો કંઈ લેવલ ઓછું થયું નથી. હવે આપણે ઘરની અંદર જાશું અને ફટાફટ નાહી લેશું, પછી આપણે કરીએ વ્લોગની શરૂઆત. ચાલો હવે આપણે આગળની બીજું કામ કરીએ. આજે ભગવાનને આપણે છોલે છે ધરાવ્યા હતા, રાઈસ ધરાવ્યા હતા અને સાથે સાથે મેંગો ધરાવી હતી. અહીંયા તો 12 માસ કેરી મળતી હોય છે, તો મજા. તો સીમા જે મારી વાઈફ છે એને સ્ટડી ચાલુ હતી, એક્ઝામ હતી, તો એ એક્ઝામ આપતી હતી અને મેં બસ ભગવાનને ધરાવીને પછી જમી લીધું છે અને હવે હું મારું કામ કરવા બેસીશ. તો જે લોકો નવા છે એ લોકોને કહી દઉં કે હું 2018થી કેનેડાની અંદર જોબ કરતો હતો અને રિસેન્ટલી 2 વીક પહેલાં જોબમાંથી કાઢી મૂક્યો છે. એટલે હવે આખું ટોટલી નવું જ કંઈક વિચાર છે કે શું કરવાનું, કેવી રીતે જોબ ગોતવાની અને સાથે સાથે બિઝનેસ. પહેલાં ટિફિન સર્વિસ બિઝનેસ કરતા હતા પણ હવે એ પણ બંધ કરી દીધો છે. આગળ શું કરશું, જોબ કેવી રીતે ગોતશું, એ બધું હવે અત્યારે બધું ચાલે રાખે છે, જોઈ શું કરીએ. તો અત્યારે તો થોડુંક પોતાનું પર્સનલ કામ લેપટોપની અંદર કરશું. તો પર્સનલ કામ પતાવીને પછી હું થોડીક વાર સૂઈ ગયો અને સૂતા સપનું આવ્યું કે બારે જે ઓલું ચકલા માટે રાખેલું છે ચણ, તો કેટલાય ટાઈમથી એ કે ચકલા બહુ આવતા નથી કેમ કે જે નવું રાખેલું છે. બટ સપનાની અંદર એક સાથે લાઈક 4 ચકલા અને એવા બધા એની ઉપર બેઠા હતા અને ચણતા હતા અને વિચિત્ર સપનું આવ્યું. એનીવેઝ હવે થોડુંક બીજું અગેન કામ પતાવશું, 5-10 મિનિટ આરામ કરીને. તો ફાઇનલી મારું કામ છે હજી ચાલુ છે અને સાંજ પડી ગઈ છે, ઓલમોસ્ટ અંધારું થવા ઉપર છે. તો ચાલો હવે આપણે અગેન થોડો ઘણો નાસ્તો બાસ્તો કરીએ, જમીએ અને પછી આગળનું કામ કરશું. કેટલાય દિવસથી વિચારતો હતો કે રોજ વ્લોગ બનાવી, પણ કોઈ દી મેળ જ નહોતો આવતો અને આજે ફાઇનલી મેળ આવી ગયો. એનું પણ એક રીઝન છે કે કોઈ એટલા બધા કમ્ફર્ટ ઝોનમાં જતા રહે ને પછી કંઈ નવું કરવાનું મન જ ન થાય. અને 2 વીક પહેલાં તો મને જોબમાંથી કાઢી મૂક્યો, એટલે કે લે ઓફ કરી નાખ્યો છે. મતલબ કે જ્યારે કંપની સ્લો ચાલતી હોય ત્યારે કંપની તમને ગમે ત્યારે એમ કહી શકે છે કે આજે તમારો લાસ્ટ ડે છે અને કાલથી તમારે નથી આવવાનું. સો બસ એવું જ કંઈક મારી સાથે પણ થયું છે. હું આઈટીની અંદર ફૂલ સ્ટેક ડેવલપર તરીકે કામ કરતો હતો અને ત્યાંથી લે ઓફ મળ્યું છે. તો હવે અગેન એક નવી વસ્તુ ચાલુ કરવાની છે, નવી જોબ ગોતવાની છે અને અત્યારે આ ટોરન્ટોની અંદર સર્વાઈવ પણ કરવાનું છે. આમ તો ઘણા બધા ઓપ્શન ને કંઈક તો વિચારી લેશું, બટ એમ થયું કે ચાલો વ્લોગથી શરૂઆત કરી દઈએ. દરરોજ એટલીસ્ટ વ્લોગ તો બનાવશું, સાથે સાથે જોબ માટે અપ્લાય કરશું, સાથે સાથે બિઝનેસના અમુક થોટ્સ છે માઇન્ડમાં, તો એ બધા પણ
ઉપર આપણે વર્કઆઉટ કરીશું અને હું તમને બધી જ વસ્તુ આ વિડીયોમાં શેર કરીશ. સવારે સરખી ને સાંજે સરખી. ચાલો આપણું છે રિસાયકલ આઇટમ અને આ છે આપણું ગ્રીન યાર્ડ. બસ તો હું આની વાત કરતો હતો. આ સપનામાં આવ્યું કે કેટલાય ચકલા બેઠા હતા. એનીવેઝ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. તો સીમા અત્યારે જોબ ઉપર છે અને આપણે અત્યારે ઢોસા બનાવીને જમશું અને બસ જમીને પછી અગેન આ જોબ સર્ચ અને બીજું બધું પર્સનલ કામ કરશું. તો આપણી ઘરે એક મહેમાન આવવાના છે અને એ મહેમાન છે બેઝિકલી બિઝનેસનો જ એક પાર્ટ છે અને હું જેટલો એક્સાઇટેડ છું એના કરતાં વધારે તો સીમા એક્સાઇટેડ છે મહેમાનને મળવા માટે. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. બસ તો જમવાનું પતી ગયું છે અને હવે આજે થોડોક વિડીયો છે આજે બનાવેલો એડિટ કરીશું અને કાલે મહેમાન આવવાના છે તો એની પણ થોડીક તૈયારી સ્વાગત કરવા માટેની કરશું અને રિયલી એક્સાઇટેડ ફોર ધેટ મહેમાન અને તમને બધાને પણ એ મહેમાનને મળીને મજા આવશે. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. હું ઘરે પહોંચી ગયો છું અને ચાલો કંઈક નવું કરી તુફાની કરી અને સીમાને કહી કે કાલે જે મહેમાન આવવાના છે ને એ નથી આવવાના અને જોઈએ એના રિએક્શન કેવા હશે. આપણે પ્રેન્ક ટ્રાય કરીએ. બરોબર? એની અંદર જ છે. ઓલા કાલે નથી આવવાના. એને કીધું કે નહીં આવે. નથી આવવાનું. કંઈક આપણો આજનો આ વ્લોગ નાનકડો એવો અને જો તમે બધા કોઈ નવા હોય તો ખાસ મને સબસ્ક્રાઈબ કરજો. તો આ ટોરન્ટોની અંદર આપણી લાઈફ છે મજાની ચાલે રાખે અને બસ મારી આ જોબ ગોતવાની આ બિઝનેસવાળી અને એવી બધી જર્નીની અંદર જોડાયેલા રહેજો. આવજો. જય સ્વામિનારાયણ. ટાટા બાય બાય. સી યુ.